ગુજરાતી ટીએસની મોટી કાર્યવાહી સાઈબાગ નમસ્તે સર્કલ નજીક લક્ઝરી બસમાંથી ₹8.32 કરોડની ટ્રામાડોલ ટેબ્લેટ જપ્ત કરી ગુજરાતી ટીએસની ટીમે દ્વારા સાઈબાગ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી પ્રતિબંધિત દવા ટ્રામાડોલની જંગી જથ્થો જપ્ત કર્યો છે, જ્યારે તેને મોકલનાર મેડિકલ સ્ટોકિસ્ટને રાજસ્થાનમાંથી ઝડપી પડ્યો. ગુજરાતી ટીએસની ટીમને મળેલી બાતમી હતી કે મૂળ રાજસ્થાનનો વતનીને હાલ વલસાડના પારડી ખાતે રહેતો પરેશ પારસમલ જૈન ગેરકાયદેસર રીતે સાયકોટ્રોપિક સબસ્ટન્સ ટ્રામાડોલનો ધંધો કરે છે. પરેશ જૈને અંકલેશ્વરથી એમઆર ટ્રાવેલર્સની બસમાં ન્યૂ મહાવીર મેડિકલના નામની ટેક્સ ઇનવોઇસમાં બીજી દવાઓ દર્શાવી પ્રતિબંધિત ટ્રામાડોલ દવાનો જંગી જથ્થો રાજસ્થાનના પાલી મોકલી આપ્યો છે. આ બસ રાતે 12 વાગ્યાની આસપાસ અમદાવાદના સાઈબાગ સ્થિત નમસ્તે સર્કલ પર આવી રહી છે. આ બાતમીના આધારે ગુજરાતી ટીએસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ ને એસઓજીની ટીમે નમસ્તે સર્કલ પાસે વોચ ગોઠવી હતી, જ્યાં બાતમીના મુજબની બસ આવતા તેની તલાશી લેવામાં આવી હતી, જેમાં ખાખી પુઠ્ઠાના 6 બોક્સો મળી આવ્યા હતા, જેમાં તપાસ કરતા પ્રતિબંધિત ટ્રામાડોલ અને સ્કોવિડોલની 2.8 લાખ ટેબ્લેટ ધરાવતી 4160 સ્ટ્રીપ મળી આવી હતી, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં ₹8.32 કરોડ જેટલી કિંમત થવા જાય છે. બીજી તરફ પરેશ પારસમલ જૈન પોતાનો જથ્થો રાજસ્થાન આવે તેની રાહ જોઈ રહ્યો હતો. આથી એટીએસની એક ટીમે ઉદયપુરના ગોગુંડા તાલુકામાંથી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવી છે કે તેણે ગત મહિને જ મેડિકલ સ્ટોકિસ્ટનું લાયસન્સ લીધું હતું. અત્યાર સુધીમાં તેણે 25 બેન્ચમાં 62.56 લાખ પ્રતિબંધિત ટેબ્લેટ મંગાવીને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વેચી છે. અગાઉ મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં એનડીપીએસના ગુનામાં તેની ધરપકડ થઈ ચૂકી છે. આટલું જ નહીં, ગત મહિને વાપીથી 2.38 કિલો મેફેડ્રોન સાથે 4 આરોપીઓ ઝડપાયા હતા. તેમાં પણ પરેશ પારસમલ જૈનની સળવણી હોવાનું સામે આવ્યું છે. અહેવાલ હિતેશ ઠક્કર. આપ બધાને ખબર છે કે ભારત સરકાર અને ગુજરાત સરકારની નાર્કોટિક્સ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ રહી છે અને દરેક પ્રકારનો જે ડ્રગ છે એના દૂષણથી આપણા દેશને કેવી રીતે દૂર રખાય એ બાબતે બધા ડિપાર્ટમેન્ટ્સ મળીને, બધી એજન્સીઓ મળીને એમાં કાર્યરત છે. આજ જે અમારું કામ છે એની પ્રક્રિયાના ભાગરૂપે અમે કન્ટિન્યુઅસલી નાર્કોટિક્સ માટે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનો, ઇન્ફોર્મેશન શેર કરવાની, જાતેથી કેસ કરવાના આ બધી કામગીરી કરતા હોઈએ છીએ. આ દરમિયાન ગુજરાત એટીએસના ડીવાયએસપી શ્રી એસએલ ચૌધરીને એક ઇન્ફોર્મેશન મળી હતી કે એક પરેશ પારસમલ જૈન નામનો માણસ છે, જે હાલમાં પારડી વલસાડમાં રહી રહ્યો છે, પણ મૂળ સાદડી રાજસ્થાનનો રહેવાસી છે અને થોડાક સમયથી ટ્રામાડોલના જથ્થાની લેવેચ ઇલીગલી કરી રહ્યો છે. આ બાબતે ઇન્ફોર્મેશનને સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ. એક ટેકનિકલ ટીમ બનાવવામાં આવેલી, જેમાં વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર રવિ વઢવાણાએ રહ્યા. આ ઇન્ફોર્મેશનને ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે ડેવલપ કરવામાં આવેલી અને પછી જાણવા મળેલ કે આ જે પરેશ પારસમલ જૈન છે, આ એક પેઢી ન્યૂ મહાવીર મેડિકલ્સના નામથી ટેક્સી વગેરેના બિલ બનાવીને અને ખોટી દવાઓના, બીજા કોઈ દવાઓના નામ લખીને એમાં ટ્રામાડોલનો ધંધો કરતો હતો. જાણવા મળેલ કે આ પેઢીના નામથી થોડોક જથ્થો અંકલેશ્વરથી એક એમઆર ટ્રેવલ્સમાં મૂકવામાં આવેલ છે અને આ બસ રાજસ્થાન ખાતે જનાર છે અને રસ્તામાં શાહીબાગ અમદાવાદ આવનારી છે. એક મોટી ટીમ બનાવવામાં આવેલી, જેના નેતૃત્વ એસપી કે સિદ્ધાર્થ કરતા હતા. સાથે સાથે એટીએસ તરફથી ડીવાયએસપી એસએલ ચૌધરી, પીઆઈ ડીડી રહેવર, પીએસઆઈ મનીષ પટેલ, એપી પરમાર, એમએલ સોલંકી, બીજા બધા માણસો અને સાથે સાથે અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, કર્મચારીઓ અને અમદાવાદ એસઓજીના અધિકારીઓ, કર્મચારીઓ પણ આ ટીમમાં સાથે જોડાયેલા. એ સસ્પેક્ટેડ બસ હતી, એને ચેક કરવામાં આવેલી. એમાં ખોટા બિલો આધારે ટ્રાન્સપોર્ટ થતા જે જથ્થો હતો એમાં 6 બોક્સ મળી આવેલા, જેમાં નાના બીજા 416 બોક્સીસ હતા અને એની અંદર ટ્રામાડોલનો જથ્થો હતો. અને એના જે બિલ જે રજૂ કરવામાં આવેલા હતા એ ખોટા બીજી કોઈ નોર્મલ દવાઓના હતા. ટોટલ 2,08,000 ટેબ્લેટ રિકવર કરવામાં આવેલી છે. એમાં એક ટેબ્લેટની જે આંતરરાષ્ટ્રીય બજારની કિંમત છે ₹400 થાય છે. લગભગ આની ટોટલ જે કિંમત છે ₹8.32 લાખ થાય છે. આ દરમિયાન જાણવા મળે કે જે શંકાસ્પદ જે આરોપી છે એ ઉદયપુર ભાગી ગયેલ છે. તો એક બીજી ટીમ, જેમાં પીઆઈ વીએન વાઘેલા અને એસઆર ચાવડા, આશીષ પટેલ અને માણસોની એક ટીમ બનાવવામાં આવેલી. એના તાત્કાલિક ટીમ ત્યાં જઈને ઉદયપુરના ગોગુંડા ખાતેથી એની અટક કરવામાં આવેલી. એનો રિમાન્ડ પણ લેવામાં આવેલો આરોપીનો. એને 7 દિવસ નામનો રિમાન્ડ મળ્યા છે. આરોપીથી હાલ પ્રાથમિક પૂછપરછ ચાલુ કરી છે. તો હાલમાં સ્ટોકિસ્ટ તરીકેનો કામ મે મહિનાથી ચાલુ કરેલ છે. આ જે આરોપી છે, પહેલા કોડેન કફ સિરપના કેસમાં ઉત્તરાખંડના હરિદ્વાર અને મહારાષ્ટ્રના થાણે ખાતે ઓલરેડી પકડાઈ ગયેલ છે અને બેલ ઉપર છૂટ્યા પછી ફરીથી આ કામગીરી કરતો હતો. આ રીતે આ જે કેસ છે
ડ્રગના દૂષણ વિરુદ્ધ અને ડ્રગ્સની જે પણ વેરાયટી હોય, હિરોઈન હોય, કોકેન હોય, મેથ હોય, એમડી હોય યા પછી ટ્રામાડોલ જેવા મેડિસિનલ યુઝમાં આવતી દવાઓ છે જેને નાર્કોટિક્સ તરીકે યુઝ કરે છે, એ બધી બાબતોને, એ બધી ડ્રગ્સને સમાજમાં ના ફેલાય એને રોકવા માટેના અમારા પ્રયાસોનો એક ભાગરૂપ છે. આ એક ઇન્ટરેજન્સી કોર્ડિનેશનનો પણ સારો ઉદાહરણ છે. અમદાવાદ શહેરની એજન્સીઓ અને એટીએસ સાથે મળીને આ કેસને પૂરો કરેલ છે. હા, આપને ધ્યાન હશે કે અમે લગભગ 1 મહિના પહેલા એક વાપી ખાતેથી એમડીનો કેસ કરેલ હતો, જેની અંદર 4 અક્યુઝ પકડાયા હતા. એ જે પરેશ પારસમલ છે એની એ કેસમાં પણ સંડોવણી મળી આવેલ છે. આપને હું કીધા કે એ કેસ અમે કાલે કરીને એના રિમાન્ડ લીધા છે. આ મે 2026 થી આ મેફેડ્રોનનો કામ કરતો હતો. એની અમે જે બીજી જગ્યાઓ છે એ પણ આઈડેન્ટિફાઈ કરી છે જ્યાં અમે સર્ચની કાર્યવાહી હવે કરવાના છીએ. અમને ઉમ્મીદ છે કે ભાઈ એની અંદર બીજો જે ટ્રામાડોલનો જથ્થો એ કોઈક જગ્યાએ વેચી દીધો હોય યા એની જે બીજી ટ્રેલ છે એ અમને મળવાની ઉમ્મીદ છે. સાહેબ, આનું બેકગ્રાઉન્ડ શું છે આરોપીનું? એ જનરલી આપણે જોઈ શકો છો કે એના લગીને 3 કેસ નાર્કોટિક્સમાં થઈ ગયા છે. તો એ નાનો મોટો મેડિસિનલ પર્પઝ નો વેપાર કરતો હતો અને ધીરે ધીરે આ સાઈડમાં જતો રહ્યો છે. ના 2018 ની આસપાસ ભારત સરકારના નોટિફિકેશન પછી એ ટ્રામાડોલ જે છે એનો એક નોટિફિકેશન થયો છે અને એના અમુક જથ્થાથી ઉપર હોય તો એ નાર્કોટિક્સની કેટેગરીમાં આવી જાય છે. બિલકુલ, અમે એના જે રાજસ્થાનમાં જે કંપનીના નામે એ લોકો બિલ બનાવેલ હતો, એ મૂળ જે જગ્યાથી આ લઈને આવ્યા હતા, પ્રોડક્શન જે છે એ મતલબ પ્રાઇમા ફેસી લીગલી લીધા હોય, ઉત્તરાખંડથી પરચેઝ કર્યા હોય આવો પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે. પરંતુ એની જે સપ્લાય ચેન છે એની અંદર કદાચ રાજસ્થાન અને બીજા કોઈ સ્ટેટના બીજા લોકો અમને આરોપીઓ મળી શકે એવી શક્યતા છે. ખોટા બિલ્ટી પણ બનાવ્યા હતા અને એના કારણે માલ વેચતો હતો. અન્ય કોઈ એજન્સીની તપાસમાં જોડવામાં આવશે કે નહીં, હાલ પૂરતી અમે રેડ દરમિયાન અને પ્રાથમિક ચેકિંગ દરમિયાન અમદાવાદ સિટીની એજન્સીઝને સાથે રાખી છે. હાલ ઇન્વેસ્ટિગેશન ગુજરાત એટીએસ કરી રહી છે અને જરૂર પડશે તો જે પણ એજન્સીને જરૂર પડશે એના અમે સાથે જોડીશું. થેન્ક યુ.